હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ 3 સુભાષિતાણીનું સ્વાધ્યાયન પોથીમાં ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. શિક્ષક ભણાવેલા 2 શ્લોકોનું શ્રુત લેખન કરાવશે. તો ચાલો જોઈએ. પહેલું છે પૃથ્વીયા ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ રત્નસંજ્ઞા વિધીયતે. બીજું ઉદ્યમઃ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન પૃથ્વીયા કતિ રત્નાની. ઉત્તર પૃથ્વીયા ત્રીણી રત્નાની. બીજું ગુણિનઃ જના કિમ કુર્વન્તિ. ઉત્તર ગુણિનઃ જના નમન્તિ. ત્રીજું સુપ્તસ્ય સિંહસ્ય મુખે કે ન પ્રવિશન્તિ. ઉત્તર સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા ન પ્રવિશન્તિ. ચોથું કથમ પાદમ ન્યસ્યત. ઉત્તર દૃષ્ટિપુતમ પાદમ ન્યસ્યત. પાંચમું મૂઢે પાષાણખંડેષુ કિમ વિધીયતે. ઉત્તર મૂઢે પાષાણખંડેષુ રત્નસંજ્ઞા વિધીયતે. પ્રશ્ન 3. નીચેની શ્લોક પંક્તિમાં ખાલી જગ્યા પૂરો. તો જોઈએ. પહેલું છે નમંતી ખાલી જગ્યા વૃક્ષા ખાલી જગ્યા જના. તેમાં આપ્યું છે નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના. એવી રીતે બીજું છે શુષ્ક વૃક્ષાશ્ચ ખાલી જગ્યા ન ખાલી જગ્યા કદાચન. તો જવાબ જોઈએ. શુષ્ક વૃક્ષાશ્ચ મુખાશ્ચ ન નમંતી કદાચન કદાચન. આગળ વધીએ. બીજું ઉદ્યમઃ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડેતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત. ત્યારબાદ ત્રીજું ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા. ચોથું અયમ નિજઃ પરો વેતિ ગણના લઘુચેતસામ ઉદારચરિતાન ત વસુધૈવ કુટુંબકમ. ત્યારબાદ પાંચમું પૃથ્વીયા ત્રીણી રત્નાની જનમન્નમ સુભાષિતમ મૂઢે પાષાણખંડેષુ રત્નસંજ્ઞા વિધીયતે. આગળ જોઈએ. પ્રશ્ન 4. જોડકા જોડો. તો ચલો જોઈએ. પહેલું અયમ નિજ પરોવેતી. તો એની માટે આપ્યું છે છઠ્ઠું વસુદેવ કુટુંબકમ. ત્યારબાદ બીજું છે ષડેતે યત્ર વર્તન્તે. તો એની માટે આપ્યું છે ચોથું તત્ર દેવ સહાયકૃત. ત્રીજું આપ્યું છે પૃથ્વીયા ત્રીણી રત્નાની. તો એની માટે આપ્યું છે સાતમું જલમ મન્નમ સુભાષિતમ. ચોથું આપ્યું છે નહીં સુપ્તસ્ય સિંહસ્ય. તો એની માટે આપ્યું છે જવાબ બીજું પ્રવિશન્તિ મુખે મૃગા. ત્યારબાદ પાંચમું શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ. તેની માટે જવાબ આપ્યો છે પહેલું ન નમંતી કદાચન. ત્યારબાદ છઠ્ઠું ઉદારચારિતાનામ તુમ. તેની માટે જવાબ આપ્યો છે ત્રીજું ગણના લઘુચેતસામ. સાતમું ઉદ્યમઃ સાહસમ ધૈર્યમ. તેની માટે જવાબ આપ્યો છે 8 બુદ્ધિ શક્તિ અને પરાક્રમ. આઠમું નમંતી ફલીનો વૃક્ષા. તેની માટે આપ્યું છે જવાબ 5 નમંતી ગુણીનો જના. આગળ પ્રશ્ન 5. સાચી શ્લોક પંક્તિ રચના કરી લખો. તો ચાલો જોઈએ. પહેલું મૂળે અહીંયા આપ્યું છે સુધાખંડેશુ રત્નસંજ્ઞા વિધીયતે. અને સુધાખંડેશુ શબ્દના નીચે આપણને રેખા કરીને આપેલી છે. તો એની બદલે આપણે કૌંસમાંનો શબ્દ મૂકીને એ પંક્તિ પૂર્ણ કરવાની છે. તો જવાબ જોઈએ. મૂળે પાષાણ ખંડેશુ રત્નસંજ્ઞાન વિધીયતે. ત્યારબાદ બીજું દૃષ્ટિપુતામ વદેત વાણી મનઃ પુતમ સમાચરેત. તો જવાબ છે જીહ્વાપુતમ વદેત વાણીમ મનઃ પુતમ સમાચરેત. ત્રીજું પૃથ્વીયા ત્રીણી
પર્ણાની જલમન્નમ સુભાષિતમ? જવાબ છે પૃથ્વીયા ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ. આગળ જોઈએ. ચોથું, શુષ્ક વૃક્ષાશ્ચ દુર્વાશ્ચ ન નમંતી કદાચન. જવાબ શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. પાંચમું, નહીં સુપ્તસ્ય વ્યાધરસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. તો જવાબ આવશે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. ત્યારબાદ પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. તો ઉદાહરણ જોઈએ. અહીં આપણને દેવઃ અને દેવાલય આપ્યું છે. હવે વાક્ય જોઈએ. યત્ર દેવઃ તત્ર દેવાલયો. હવે બીજા વાક્ય જોઈએ. પહેલું, ન્યાય અને ન્યાયાલય માટે. યત્ર ન્યાય તત્ર ન્યાયાલય. ત્યારબાદ બીજું, વિદ્યા અને વિદ્યાલય માટે. યત્ર વિદ્યા તત્ર વિદ્યાલય. ત્રીજું, છાત્ર અને છાત્રાલય માટે. યત્ર છાત્રા તત્ર છાત્રાલય. ચોથું, હિમ અને હિમાલય માટે. યત્ર હિમ તત્ર હિમાલય. પાંચમું, ગ્રંથ અને ગ્રંથાલય માટે. યત્ર ગ્રંથા તત્ર ગ્રંથાલય. છઠ્ઠું, ઔષધમ અને ઔષધાલય માટે. યત્ર ઔષધમ તત્ર ઔષધાલય. સાતમું, શિવ અને શિવાલય માટે. યત્ર શિવ તત્ર શિવાલય. આઠમું, ચિત્રમ અને ચિત્રાલય માટે. યત્ર ચિત્રાણી તત્ર ચિત્રાલય. નવમું, કન્યા અને કન્યાલય માટે. યત્ર કન્યા તત્ર કન્યાલય. અને 10મું, ચિકિત્સા અને ચિકિત્સાલય માટે. યત્ર ચિકિત્સા તત્ર ચિકિત્સાલય. પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ વિભક્તિ પરિવર્તન કરો. તો અહીં આપણને આપ્યું છે રામ. ત્યારબાદ વિભક્તિ પરિવર્તનમાં રામા, રામસ્ય, રામેશુ. તો જોઈએ હવે એ મુજબ. પહેલું છે પાષાણખંડઃ. તો પાષાણખંડાઃ, પાષાણખંડસ્ય, પાષાણખંડેષુ. બીજું છે જનઃ. તો જનાઃ, જનસ્ય, જનેષુ. ત્રીજું છાત્ર, છાત્રાઃ, છાત્રસ્ય, છાત્રેષુ. ચોથું સિંહ, સિંહા, સિંહસ્ય, સિંહેષુ. પાંચમું મૃગ, મૃગા, મૃગસ્ય, મૃગેષુ. છઠ્ઠું વૃક્ષ, વૃક્ષા, વૃક્ષસ્ય, વૃક્ષેષુ. સાતમું મૂર્ખમ, મૂર્ખઃ, મૂર્ખાઃ, મૂર્ખસ્ય, મૂર્ખેષુ. આઠમું સુધાખંડ, સુધાખંડાઃ, સુધાખંડસ્ય, સુધાખંડેષુ. નવમું હસ્તઃ, હસ્તાઃ, હસ્તસ્ય, હસ્તેષુ. અને 10મું કર્ણઃ, કર્ણાઃ, કર્ણસ્ય, કર્ણેષુ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.